નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું IAF સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા વડોદરા ખાતે એર શો યોજાયો. દેશના યુવાનોમાં ભારતીય વાયુસેનામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા અને વાયુસેનાના કાર્યોને પ્રદર્શિત કરવામાં ઉદ્દેશ્ય સાથે સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શોનું આયોજન કરવામાં આવે છે. 2 વર્ષના વિરામ બાદ ભારતીય વાયુસેનાની વિશ્વવિખ્યાત સૂર્ય કિરણ એરોબેટિક ટીમે આકાશને ભેદતા અને આકર્ષક કરતબો કરતા વડોદરાવાસીઓએ રોમાંચ અનુભવ્યો હતો. દરજીપુરા એરફોર્સ સ્ટેશન પર 9 એરક્રાફ્ટની ટીમ તિરંગામાં રંગો અને અલગ અલગ પ્રસ્તુતિ થકી પ્રેક્ષકો મંત્રમુગ્ધ બનાવ્યા હતા. ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા વડોદરા શહેરના દરજીપુરા સ્થિત એરફોર્સ સ્ટેશન ખાતે આકાશમાં વિવિધ કરતબો પ્રદર્શિત કરતો એર શો યોજાયો હતો. વર્ષ 2025ના કેલેન્ડરના પ્રથમ એર શોની શરૂઆત વડોદરા ખાતેથી કરીને પ્રેક્ષકો સમક્ષ સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા લૂપ્સ, રોલ્સ, હેડ ઓન ક્રોસ, બઝ, ઇન્વર્ટેડ ફ્લાઇંગ, અંગ્રેજી અક્ષર A અને Yની આકાશી આકૃતિઓ લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ સાથે હૃદયની આકૃતિ અને એક સાથે 5 હવાઈ જહાજો આવીને DNA સ્ટ્રક્ચર થકી હેલિક્સનો આકાર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઘડિયાળના કાંટે નિર્ધારિત સમય સાથે ટકરાતા સૂર્ય કિરણ એરક્રાફ્ટના 9 ડેર ડેવિલ પાઇલોટ્સની ટીમે તેમના લડાકુ વિમાન સાથે ઉડાન ભરી દિલ ધડક પ્રદર્શનો કર્યા હતા. સૂર્ય કિરણ ટીમે વળાંક, વિંગ ઓવર, લૂપ્સ અને બેરલ રોલ્સનો સમાવેશ થાય છે. એર શોમાં ટીમ કમ્પોઝિટ અને સિન્ક્રોમાં પ્રદર્શન કર્યું હતું. કમ્પોઝિટમાં તેઓએ તેજસ, ડાયમંડ અને પ્રચંડનું પ્રદર્શન કર્યું હતું, જ્યારે સિન્ક્રોમાં તેઓએ આલ્ફા, ક્રોસ, ડબલ, કોર્ક સ્ક્રૂ, રોલ બેક, હાર્ડ ટર્ન અને પીલ ટુ લેન્ડ કરતબ બતાવી હતી. સૂર્ય કિરણ ટીમ 9 હોક MK-132 એરક્રાફ્ટ સાથે 5 મીટરથી ઓછા અંતરે અત્યંત નજીકથી ઉડાન ભરી હતી. આ ડેર ડેવિલ્સે લૂપ્સ, રોલ્સ, હેડ ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા આકર્ષક એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કર્યું. રચનાઓમાં તેઓએ એરો, ડાયમંડ, તેજસ, યાન્કી અને દાવપેચમાં ડેર ડેવિલ્સે પ્રથમ દાવપેચથી શરૂઆત કરી, જે એક લૂપ છે જેમાં લૂપ દરમિયાન ફોર્મેશન એરોથી ડાયમંડમાં બદલાઈ જાય છે. ઇન્વર્ટેડ ફ્લાઇંગ બાય નંબર 7, ક્રોસ ઓવર બ્રેક 2+2, કાટારો વાયર ક્રોસ, 1+1 ક્રોસ, આલ્ફા ક્રોસ, ઇન્વર્ટેડ વિક, રોલ બેક, ઇન્ડિયા યુનિટી રોલ, DNA 5 એરક્રાફ્ટ સિક્વન્સ રોલ, ડાઉનવર્ડ ક્લોવર બર્સ્ટ, હાર્ટ અને અંતિમ શો સ્ટોપર દાવપેચ જય હિન્દ બ્રેક રજૂ કરાયા હતા. આ વર્ષે સૂર્યકિરણ એર શોમાં ભારતીય હવાઈ દળના યુવાનો દ્વારા દેશના તિરંગાને ધ્યાનમાં રાખીને અને મેક ઇન ઇન્ડિયાના સંકલ્પને ચરિતાર્થ કરતા મોડિફાઈડ સ્મોગ મુખ્ય વિશેષતા હતી. તમામ એરોબેટિક સ્ટન્ટ્સમાં તિરંગામાં રંગો આકાશમાં લહેરાતા ઉપસ્થિત સર્વ દેશભક્તિના રંગમાં રંગાયા હતા. ગ્રુપ કેપ્ટન અજય દશરથીની આગેવાનીમાં ડેપ્યુટી લીડર ગ્રુપ કેપ્ટન સિદ્ધેશ કાર્તિક સાથે ટીમમાં 14 પાયલોટ છે. તેમની ટેકનિકલ ટીમનું નેતૃત્વ વિંગ કમાન્ડર અભિમન્યુ ત્યાગી કરી રહ્યા છે, જ્યારે ફ્લાઇટ લેફ્ટનન્ટ કંવલ સંધુ ટીમના કોમેન્ટેટર અને એડમિનિસ્ટ્રેટર છે અને સ્ક્વોડ્રન લીડર સુદર્શન ટીમના ડૉક્ટર છે. નોંધનીય છે કે સૂર્ય કિરણ એરોબેટિક ટીમની રચના વર્ષ 1996માં કરવામાં આવી હતી અને એશિયાની એકમાત્ર 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમ બની છે. સૂર્ય કિરણ એરોબેટિક ટીમ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સર્વદા સર્વોત્તમના સૂત્રને સાર્થક કરીને વિશ્વની ગણતરીની ટીમમાંની એક ટીમ બની છે.
સૂર્યકિરણ એરોબેટિક ટીમના પ્રાથમિક ઉદ્દેશ ભારતીય વાયુસેના અને તેની તકનીકી પ્રગતિને પ્રોત્સાહન આપવાનો છે. વર્ષોથી ટીમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અસંખ્ય એર શોમાં ભાગ લીધો છે. આ શો ભારતીય વાયુસેનાની ક્ષમતાઓનું પ્રદર્શન કરવા સાથે વિમાન ચાલકોની ભાવિ પેઢીઓને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.